રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂપિયા 767 કરોડની જોગવાઈ. અમૃતકાળમાં પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશને વિશ્વ ફલક પર લઈ જવા માટે સરકાર દ્વારા અનેક નૂતન પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતના યુવાનો વૈચારિક રીતે તેજસ્વી બને, ઓજસ્વી બને અને રાજ્યની વિકાસ યાત્રાના સારથી બને તે સરકારનો સંકલ્પ છે. અન્ય અધ્યક્ષશ્રી, રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડની જોગવાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમતવીરોને તૈયાર કરવા માટેનું આયોજન. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 113 કરોડની જોગવાઈ. વડનગરની ઐતિહાસિક ધરોહરનું ગૌરવ જળવાય તે માટે પુરાતત્વ અનુભૂતિ સંગ્રહાલય, તાનારીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન. ગ્રંથાલય અને અભિલેખાકારો માટે 116 કરોડની જોગવાઈ. 3000 ગ્રંથાલયોને રૂપિયા 120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ બુક્સ, ઓનલાઈન રેફરન્સ મટીરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 122 કરોડની જોગવાઈ.